જય મહાદેવ, જય મહાદેવ. બધા મિત્રોને જય મહાદેવ. આપણે અત્યારે દીવની અંદર ભીડભંજન મહાદેવ છે. ત્યાં અદ્ભુત શિવલિંગના દર્શન છે, અદ્ભુત શિવના દર્શન છે. એ શિવના દર્શન એ જગ્યાની અંદર એમ કહેવાય છે કે પોઝિટિવ વાઇબ્રેશન, શિવ અને શક્તિનું એમ કહેવાય છે કે આરાધ્ય એમ નાગા સાધુએ જે એમ કહેવાય કે જગ્યાની અંદર ખાંડની અંદર એમ કહેવાય પથ્થરની વચ્ચે સ્વયંભૂ બિરાજમાન છે. ને જગ્યામાં પોઝિટિવ વાઇબ્રેશન એટલા બધા છે કે મને એમ થયું કે બધા જ લોકો દર્શન કરે અને શિવના દર્શન થાય અને બધાનું સારું થાય. એ માટે આપણે શિવના દર્શન કરશું. જય ભીડભંજન મહાદેવ. જો આ બધા શિવલિંગ છે, આ પહાડની અંદર એમ કહેવાય કે ખાંડની અંદર શિવલિંગ છે. શિવલિંગની અંદર શિવ અને શક્તિ બંને બિરાજમાન છે. અર્ધનારેશ્વર એમ કહેવાય કે શિવલિંગની અંદર સ્વયંભૂ બિરાજમાન છે. એવા જ શિવલિંગના દર્શન એમ કહેવાય છે કે અમુક દીવના અહીંયા જે રહેવાસી છે અમુક લોકોને જ ખબર છે કે શિવલિંગ શું છે અને શિવ કેટલા આરાધ્ય છે અને શિવની કૃપા કેટલી છે. અહીંયા ખાલી આવી અને શિવના દર્શન કરો ને તો આપણી મનોકામના પૂર્ણ થાય. એવા જ શિવલિંગના દર્શન કરો. આ શિવની અંદર જ અર્ધ શિવ છે, અર્ધ નારેશ્વર છે અને એ શિવલિંગની અંદર અદ્ભુત એમ કહેવાય છે કે શિવની કૃપા છે. જો આપણે શિવલિંગના દર્શન કરાવીએ. શિવલિંગની અંદર જુઓ અર્ધ શિવ અને અર્ધ નારેશ્વર જે શિવલિંગની અંદર સ્વયંભૂ આપણને દેખાય છે. આખી શિવલિંગ જુઓ સ્વયંભૂ બિરાજમાન છે અને શિવની અંદર અનોખી આકૃતિ જે એમ કહેવાય છે કે રોજના શિવના દર્શન અલગ અલગ આપણને થાય છે. કેટલું અદ્ભુત શિવલિંગ છે કે જે શિવલિંગની દર્શન કરવાથી પણ આપણા બધા જ પાપોનો નાશ થાય અને સારામાં સારું પુણ્યની પ્રાપ્તિ થાય. અર્ધ શિવ છે અને અર્ધ નારેશ્વર છે. શિવલિંગની અંદર પણ તમે જોજો અનોખા દર્શન છે. આવા દર્શન તમને ક્યાંય જોવા નહીં મળે. એ જ શિવલિંગની આપણે પૂજા કરીએ. બધાનું સારું થાય, બધાનું હિત થાય અને સર્વનું કલ્યાણ થાય, આખા જગતનું કલ્યાણ થાય. એ માટે શિવની પૂજા કરશું. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાદેવ વિષ્ણુ રાજ્ઞા પરમાન શાગ્ય બ્રહ્મોદિ દેવરાર્ધે શ્રી શ્રી દવરા કલ્પે વિશ્વન મનવંતર અષ્ટાવિંતિ દવે કલિયુગે કલ્પતમ ચરણે ભારત વર્ષે જમ્મુદી વેરામપુર સામસંડે નગરણી જૈસે શ્રી ગોદાવર્યાઃ પશ્ચિમ દિગ્ભાગે વલ્લભણ દેરોતર તેરેઃ શિવમ્મ સત્યમ્મ પૂજનમ્મ સર્વ કલ્યાણ પ્રાપ્તિ અર્થે સર્વ મનોકામના સિદ્ધિ પ્રાપ્તિ અર્થે સર્વ લોક કલ્યાણ પ્રાપ્તિ અર્થે શિવ પૂજનમ્મ करे सहे. ओम सहस्रशी रेखा पुरुषासहस्राक्षः सहस्रपाद सभूमिको सर्वतस्वता त्यतिगत संगुलम् पुरुषैवेदको सर्वाण्यद्भुतं यजवाव्यं मावदामृतविशेषानो जदन्येनातिरोधे वेदावान समहिमातो जायाञ्च पुरुषपादो सर्वसा भूतानि त्रिपादिशा प्रदन्दिवे त्रिपादो द्वादशपुरुषपादो सेह पुनः ततो विभण्डग्रामशासनान् गणवे ततो विराट जायितवराजो देवृगसजातो त्यर्जदवजाता भूम्यमुदोप्रात् तस्मात् सर्वोदा सम्प्रदं प्रहलादं वापसोदां जगरेवा युया नार्म्या ग्राम्या जजे तस्मात् यजुदस्मात् जायदा तस्मात् स्वाजायन्त जयगे चोपयादः गावो हजग्निरे तस्मात् स्वाजादा अजाव्यः ता जगनं बरहि प्रोक्षमुरं जातं ग्रदः देन देवा अयजन्त साध्यारगा जद्रुगं व्यादगदिधाव्यकल्पयन्न मुखं
के मूर्पादाव चेदे ब्राह्मण संवास्य बाहुराजन्यः क्रदः उरोदश जातवेश पदाक वसुद्रो चंद्रमा मरुदा सूर्यो सोत्राद वायु प्रणनाभ्यासितं दर्गुषे सोदियो उषमौददा पद्या भूमिदि ससोत्राद लोका मगल्यं जत प्रैखा देवाजन विशासीदा जम ग्रेट वैद्यधर विशोदा से शब्द समिदा कृतः देवा जदेव धर्म जगने जगनमय दत्त देवासानि धर्मणे मधवन्या सन्नः ते हनागम महिमानः सचंद्र द्रपूर्वै सद्यः सन्ति देवाः मत्यो जय महादेव त्राहिमं शरणागता जन्ममत्यो जराव्याधि पीडितं कर्ममण्डनेः ओम शिवाय नमः सर्व शिवाय नमः सिद्धाय नमो नमः सिद्धेश्वराय नमो नमः भीमकारेश्वराय नमो नमः महाकारेश्वराय नमः शिवम्मा स्वयम्मा प्रकटम अर्धेः शिवम्मा शक्तिः अर्धनारेश्वराय नमो नमः वीरवंदनाय नमो नमः महादेवाय नमो नमः शिवम्मा तत्वम्मा प्राप्ति अर्धेः स्वयम्मा आत्मा स्वरूपः शिवः प्राप्ति अर्धेः सर्वः शिवः लिंगोपरेः सर्वतत्वम्मा ध्यानस्थः शिवः लिंगोपरेः सर्वतत्वम्मा प्राप्ति अर्धेः शिवतत्वम्मा पूजनम्मा ओम नमः पार्वती पतये हर हर महादेव ओम शिवाय नमः सर्व शिवाय नमः सिद्धाय नमो नमः सिद्धेश्वराय नमो नमः वीरवंदनाय नमो नमः अखंडः शिव तत्वम्मा प्राप्ति अर्थे शिवः स्वयम्मा भक्ति प्राप्ति अर्थे सर्वः शिव रूपम्मा प्राप्ति अर्थे शक्ति रूपम्मा प्राप्ति अर्थे अखंड रूपम्मा प्राप्ति अर्थे शिव पूजनम्मा सर्वः कल्याण प्राप्ति अर्थे पूजनम्मा बधाए बे हाथ जोड़े भगवान ने पगे लागी जाओ मन ની અંદર શિવના જપ કરો ને શિવનું ધ્યાન મનની અંદર ધરી જાઓ हरि ओम मम जटाटवे गलज्जवा प्रवाह पावितस्थले गले वलम मलम विदम जंगडण्डमालय डमण्डमण्डमण्डिनाथ डमरवयं जगार चण्डदण्डवं तनो शिवा 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 सविन्दु सिद्धु सुतलक तरङ्गमङ्गरञ्जितं दीपसुधात जात जातकारिवारि संयुतं गुरुदत्त दूतकाल भूत विद्यहारि वर्मणे त्वदीयपाद पङ्कजं नमामि देवी नर्मदे तमेव माता च पिता तमेव बन्धु सखा तमेव विद्याग्रणं तमेव सर्वं देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रतिसवान् करोमि अद्य सकलं परस्मै नारायणा सदा शिवा समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा यत्पूजितं मया देव परिपूर्णं ददास्मै धनं पापं विदं दुःखं विदं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योऽहं तव दर्शनात् धन्योऽहं तव दर्शनात् अकाल मृत्यु मरे जो काम करे चांडाल का काल में उसका क्या करे जो भक्त हो महाकाल का महाकालेश्वराय नमः शिवाय नमो नमः वीरभंजनाय नमो नमः सर्वः द्वादश ज्योतिर्लिंगाय स्वयं मा प्रगणः आत्मा स्वरूपः ज्योतिः स्वयं मा प्रगणः पूजनं सर्व कल्याण प्राप्ति अर्थे सर्वः मनोकामनाः सिद्धि अर्थे सर्व पूजनं शिवार्पणम् शिव पूजनं शिवार्पणमस्तु ओम नमः पार्वती पतये हर हर महादेव वीरभंजन महादेवती બધા જ લોકો ભગવાનના દર્શન કરો અદ્ભુત ભગવાનના દર્શન છે ને આ જ દર્શનથી આપણું સારું થાય આપણા પરિવારનું સારું થાય હર હંમેશ એમ કહેવાય છે દરેક જગ્યાના વાઇબ્રેશન અલગ હોય એ વાઇબ્રેશનથી આપણું બધાનું સારું થતું હોય ને એ વાઇબ્રેશનથી જ એમ કહેવાય છે કે આપણા જીવનમાં બધી જ મનોકામના પૂર્ણ થાય મનની અંદર એમ કહેવાય છે કે શિવના દર્શન કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય શિવના દર્શન કરવાથી આનંદની પ્રાપ્તિ થાય શિવના દર્શન કરવાથી બધાની જ એમ કહેવાય મનોકામના પૂર્ણ થાય બીજું કાંઈ મળે તો ન મળે પણ જીવનની અંદર સારામાં સારી શાંતિ શિવ સિવાય જગતમાં કોઈ આપતું નથી બોલીએ વીરભંજન મહાદેવ કી જય શંભો બોલે જય મહાદેવ।